કૌભાંડનો આખો મામલો, જેમાં ગુજરાત હાઈકોર્ટથી વિપુલ ચૌધરીને મોટો ઝટકો મળ્યો છે। ફ્રેમ થયેલા ચાર્જીસને રદ કરવાની અરજી કોર્ટે ફગાવી છે। તાર્કિક આધાર વગરની અને ટ્રાયલને વિલંબિત કરવાનો પ્રયત્ન માત્ર આ અરજીને ગણાવાયો છે। સ્પેશિયલ કોર્ટે યોગ્ય રીતે ચાર્જની કામગીરી કરી હોવાનું હાઈકોર્ટનું અવલોકન સામે આવ્યું છે। ડેરીના ફંડનો દુરુપયોગ સ્પષ્ટ રીતે દેખાયો છે, આ કહેવું છે હાઈકોર્ટનું। આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। શું છે વધુ અપડેટ? બિલકુલ જે પ્રકારે દૂધસાગર ડેરીમાં બોનસ કૌભાંડનો મામલો જે ચકચારી બન્યો હતો, ત્યારબાદ આ સમગ્ર કેસ છે તે હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો। આજે વિપુલ ચૌધરીને હાઈકોર્ટ તરફથી ઝટકો છે તે મળ્યો છે। મહત્વની વાત છે કે જે ચાર્જ ફ્રેમ કરવામાં આવી હતી તે ચાર્જીસને રદ કરવાની માંગ સાથેની જે અરજી છે તે કોર્ટમાં કરવામાં આવી હતી, પરંતુ આ તમામ માંગને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે। માત્ર એટલું, પરંતુ જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા 10,000નો દંડ છે તે પણ ફટકારવામાં આવ્યો છે। સ્પેશિયલ કોર્ટે યોગ્ય રીતે ચાર્જની કામગીરી કરી છે અને ડેરીના ફંડનો સ્પષ્ટ રીતે દુરુપયોગ થયો છે તે દેખાઈ આવે છે। તે પ્રકારે ગુજરાત હાઈકોર્ટે તેમનું વલણ પણ દાખવ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક રાહત માંગવા ગયેલા વિપુલ ચૌધરીને હાઈકોર્ટ તરફથી ઝટકો મળ્યો છે અને કડક ઓબ્ઝર્વેશન પણ કરવામાં આવ્યા છે। ધન્યવાદ રોનક, તમામ જાણકારી બદલ।